પોલીસ કોન્સ્ટેબલ માટે જે તમને પહેલા પાર્ટમાં એમસીક્યુમાં 20 માર્કનું ગુજરાતી પૂછાવાનું છે, એમાં 20 માર્કનું ગુજરાતીમાં ગદ્યાત ગ્રહણ છે એના પણ ક્વેશ્ચન આવશે. તો ગદ્યાત ગ્રહણ માટે સ્પેશિયલ યુવાવાળા એક બુક બહાર પાડી છે, પોલીસ કોન્સ્ટેબલ માટે જ છે. તો એ બુક આજે મારી પાસે આવી છે, તો આપણે એનો રિવ્યુ કરીએ. ચાલો મારી સાથે. તો હવે આપણે આ બુકનો ફૂલ રિવ્યુ કરીએ. હવે આ બુક છે, જો એમાં અહીંયા લખેલું છે કે ફોર પોલીસ કોન્સ્ટેબલ 20 માર્કનું તમને જે ગુજરાતી પૂછાવાનું છે એમાં ગદ્યાત ગ્રહણ પૂછાશે. એટલે સ્પેશિયલી પોલીસ કોન્સ્ટેબલ માટે. આમ તો જનરલી બધી એક્ઝામમાં કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, ઘણી બધી એક્ઝામમાં ગુજરાતીમાં ગદ્યાત ગ્રહણ છે વધારે પૂછાતું હોય છે. તો યુવા ઉપનિષદ વાળાએ પોલીસ કોન્સ્ટેબલ માટે એક અલગથી જ ગદ્યાત ગ્રહણની બુક છે બહાર પાડી છે, ફર્સ્ટ એડિશન 2024-25. ચાલો તો આપણે રિવ્યુ કરીએ અને જોઈએ કે આમાં શું છે. સૌથી પહેલા તો આપણે એની વિશેષતા શું છે એ જોઈ લઈએ. જો પુસ્તકની વિશેષતાઓ પાછળ જ તમને મળી જશે કે લોકરક્ષક કેડરના નવા અભ્યાસક્રમ મુજબ અત્યારે જે નવો સિલેબસ છે એના પ્રમાણે ગદ્યાત ગ્રહણની સંપૂર્ણ સમજૂતી પણ આ પુસ્તકમાં આપેલી છે. પીએસઆઈ હોય, જીએસએસએસબી હોય, સીસી ગ્રુપ એ હોય અને જીપીએસસી ની ઘણી બધી પરીક્ષા માટે આ ઉપયોગી પુસ્તક. એટલે એવું નથી કે પોલીસ કોન્સ્ટેબલ લખ્યું છે તો તમે એના જે એક્ઝામ દેતા હોય એ લોકો જ આ બુક વાંચી શકે. આ બધી એક્ઝામ માટે, ગદ્યાત ગ્રહણ માટે આ બુક છે તમારા માટે કામની છે. આમાં તથ્યાત્મક, સાહિત્યક અને ચિંતનાત્મક એવા 3 પ્રકારના આધારે 290 થી પણ વધારે ગદ્યાત ગ્રહણનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની સમજણ માટે ગદ્ય ખંડોનું શિક્ષણ, ધાર્મિક, મનોવિજ્ઞાન, તત્વચિંતન, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક, પર્યાવરણ વગેરે જેવા જે પેટા વિષય છે એ બધાના આધારે વર્ગીકરણ કરેલું છે. હવે પ્રેક્ટિસ માટે પણ સમજૂતી સાથેના 190 થી પણ વધારે ગદ્યાત ગ્રહણ અને મહાવરા માટે એટલે કે પ્રેક્ટિસ માટેના 100 થી પણ વધારે ગદ્યાત ગ્રહણનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી અગાઉની પરીક્ષામાં જેમ કે યુપીએસસી હોય, જીપીએસસી હોય, એસએસસી, જીએસએસએસબી એવી રીતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 75+ ગદ્યાત ગ્રહણનો સમજૂતી સાથે આમાં સમાવેશ કર્યો છે. પછી તો કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની અગાઉની પરીક્ષા આધારિત 50+ ગદ્યાત ગ્રહણ અને 65+ આદર્શ ગદ્યાત ગ્રહણ એની પણ સમજૂતી આપેલી છે. 400 થી વધારે પ્રશ્નોની સમજૂતી સાથે રજૂઆત છે અને 250 થી વધારે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ છે. જીસીઆરટી હોય, દીપોત્સવી અંક હોય, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, ગુજરાતના જાણીતા સમાચાર પત્રો એવા બધા સ્ત્રોતના આધારે આ ગદ્યાત ગ્રહણ બનાવેલું છે. તો હવે આપણે બુકને ઓપન કરીને બુકનો સરસ રીતે રિવ્યુ કરીએ. જો અહીંયા ગદ્યાત ગ્રહણનું ઇન્ડેક્સ આપેલું છે. ત્યાર પછી અહીંયા હવે ઘણાઈને છે ને સિલેબસ વારે ઘણી ભૂલાઈ જતો હોય કે ભાઈ ચલો બુક તો વાંચી છે પણ સિલેબસ ભૂલાઈ ગયો. તો અહીંયા સરસ મજાનો કોન્સ્ટેબલનો લોકરક્ષક કેડરનો અહીંયા તમને આખો સિલેબસ પણ આ બુક ભેગો જ જોવા મળશે કે ભાઈ પેપર 1 છે, પેપર 1માં પાર્ટ A માં શું પૂછવાનું છે, પાર્ટ B માં ટૂંકમાં આખો જે સિલેબસ છે કોન્સ્ટેબલનો એ અહીંયા તમને પેલા કે બીજા જ પેજ ઉપર આખો આપેલો છે. પછી અહીંયાથી શરૂ થાય છે ગદ્યાત ગ્રહણ. હવે સૌથી પહેલા તો ઘણા એને ખબર નથી હોતી કે ગદ્યાત ગ્રહણ એટલે શું. તો સરસ સમજૂતી સાથે ગદ્યાત ગ્રહણ એક સમજ કરીને આપેલું છે કે ગદ્યાત ગ્રહણ એટલે શું, એના પ્રકાર કેટલા છે, બરાબર, અને એનો અર્થ શું થાય એ બધું ઉદાહરણ સાથેની સમજૂતીઓ છે આપેલી છે. પછી સમજૂતી પૂરી થાય એટલે આપણે આગળ જોઈએ તો અહીંયાથી શરૂ થશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાત ગ્રહણ 3 પ્રકારના છે: તથ્યાત્મક ગદ્યખંડ, સાહિત્યક ગદ્યખંડ અને ચિંતનાત્મક ગદ્યખંડ. એમાં સૌથી પહેલા આવશે, તમે ખોલશો એટલે તથ્યાત્મક ગદ્યખંડ. એમાં લખેલું પણ છે કે ગુજરાત સરકારની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાત ગ્રહણ એટલે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય અને ધારો કે એમ એક ગદ્યાત ગ્રહણ આપેલું છે કે આપેલા ગદ્યાતનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો, તો એમાં લખેલું છે જો કે આ ગદ્યાત ગ્રહણ કઈ એક્ઝામમાં પૂછાયેલું હતું. ધારો કે લખ્યું છે કે જીએસએસએસબી, તારીખ પણ આપેલી છે અને સાલ પણ આપેલી કે આ સાલમાં આ પરીક્ષામાં ગદ્યાત ગ્રહણ છે પૂછાયેલું. એટલે આ છે, અહીંયા એના પ્રશ્નો છે અને એની પાછી સમજૂતી પણ અહીંયા આપેલી છે. એ પ્રશ્નની જવાબ સાથે સમજૂતી પણ આપેલી છે. એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાત ગ્રહણ. પછી કેન્દ્ર સરકારની અગાઉની પરીક્ષામાં, કેન્દ્ર સરકારમાં પણ ઘણી વખત આ પૂછાઈ લે છે, તો એમાં પણ લખેલું છે અને અહીંયા પણ લખેલું જો કે આ ગદ્યાત ગ્રહણ છે યુપીએસસી 2022માં પૂછાયેલું છે. એટલે યુપીએસસી ની તૈયારી કરતા હોય તો એ લોકો માટે પણ કામની છે આ બુક. જો જવાબ સાથે સમજૂતીને સરસ મજાના એસએસસી જીડી માં પૂછાયેલું ગદ્યાત ગ્રહણ છે. પછી આપણે આગળ જઈએ તો હવે બીજો પ્રકાર પણ છે, એમાં સાહિત્યક ગદ્યખંડ. એમાં પણ ગુજરાત સરકારની પૂછાયેલા ગદ્યાત ગ્રહણ છે અને આગળ જઈશું એટલે એમાં પણ કેન્દ્ર સરકારની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાત. સાહિત્યક ગદ્યખંડ એટલે શું, તો કે સાહિત્ય ઉપરથી લીધેલું હોય. અહીંયા લખ્યું છે જો આત્મકથા, તો આત્મકથા સ્ત્રોતમાંથી જે આ ગદ્યાત ગ્રહણ છે લેવામાં આવ્યું છે એટલે સાહિત્યક ગદ્યખંડ કહેવાય. પછી આગળ જશી એટલે
ચિંતનાત્મક ગદ્યખંડ, એમાં પણ ગુજરાત સરકારની અગાઉની પરીક્ષામાં જેમ કે પહેલો પેરેગ્રાફ છે તો એ PSI માં 2022માં પૂછાયેલું છે આ ગદ્યખંડ અને સાહિત્યમાંથી લેવામાં આવેલું ચિંતનાત્મક ગદ્યખંડ. પછી આગળ જઈએ તો કેન્દ્ર સરકારમાંથી લેવામાં આવેલું તો એ પૂછાશે. જો અહીંયા છે કે આપેલ ગદ્યાંશનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ GSSSB CCE માં 2024માં ત્રીજી શિફ્ટમાં પૂછાયેલો હતો છે. હમણાં જે CCE ની એક્ઝામ હતી ત્રીજી શિફ્ટમાં 18 એપ્રિલ 2024ની ત્રીજી શિફ્ટમાં કે બીજી શિફ્ટમાં ગદ્ય ગ્રહણ છે પૂછાયેલું છે અને એ જવાબ સાથે સમજૂતી પણ આપેલી છે. એટલે એ પણ આમાં લઈ લીધા છે કે જે CCE માં પૂછાયેલા હતા એ. ઓકે, ચાલો હવે આગળ જઈએ. આ પૂરું થાય પછી અગાઉની પરીક્ષાને આધારિત ગદ્યાર્થ ગ્રહણ વળી પાછું એ જ આવ્યું, ભાગ 2 આવ્યું. હવે શું આવ્યું? ભાગ 2. એમાં પણ તથ્યાત્મક ગદ્યખંડ પર્યાવરણને આધારિત છે. આ જો પર્યાવરણને આધારિત આ ગદ્યાર્થ ગ્રહણ છે વિજ્ઞાનને આધારિત છે. ટૂંકમાં બધા સબ્જેક્ટને આધારિત જે જે ગદ્યાર્થ ગ્રહણ આવતા હોય બધા આમાં લઈ લીધા છે. રાષ્ટ્રીય ને આધારિત ગદ્યાર્થ ગ્રહણ છે, પર્યાવરણને આધારિત છે, સાંસ્કૃતિક, ઐતિહાસિક, ઇતિહાસને લગતું ગદ્યાર્થ ગ્રહણ છે. ત્યાર પછી સાહિત્યિક ગદ્યખંડ તો આત્મકથાને લગતું છે. કઈ એક્ઝામમાં પૂછાયેલું એ પણ પાછું અહીંયા નીચે લખેલું છે અને સરસ મજાની જવાબ સાથે સમજૂતી પણ આપેલી છે. બરાબર, એટલે આગળ આપણે જોઈએ તથ્યાત્મક આપણે જે હતું એ જ છે. સરસ બુક છે, સારી એવી ખાસી બુક છે અને જો તમારે આને પરચેસ કરવી હોય રિવ્યુ જોઈને, જો પ્રેક્ટિસ માટેના ગદ્યાર્થ ગ્રહણ, મહાવરા માટેના ગદ્યાર્થ ગ્રહણ, હવે તમારે આ બુક આટલી થઈ ગઈ ને પછી તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એના માટેના પણ અહીંયા આપેલા છે ગદ્યાર્થ ગ્રહણ છે. આ પ્રેક્ટિસ માટેના છે અને એની સાથે જવાબ પણ આપેલા. એવું નહીં કે પ્રેક્ટિસ માટેના છે એટલે જવાબ નથી આપેલ, જવાબ પણ છે. એટલે પ્રેક્ટિસ માટેના થયા. પ્રેક્ટિસ માટેના ગદ્યાર્થ ગ્રહણ જો ટોટલ કેટલા આપ્યા છે છેલ્લે સુધી છે, એટલે કે ટોટલ જોઈએ પ્રેક્ટિસ માટે તો 100 જેટલા તો પ્રેક્ટિસ માટે આપેલા છે. એટલે પેજીસ આપણે ગણીએ તો 336 પેજની આ બુક છે. સારી બુક છે. જે લોકો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એને લેવી હોય તો આ સારી બુક છે. પરચેસ કરવાની લિંક છે એ મેં ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી છે, આમાં ડિસ્ક્રિપ્શન, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકેલી છે અને તમને લોકલ સ્ટોરમાંથી પણ આ બુક છે મળી જશે. એટલે પોલીસ કોન્સ્ટેબલ હોય કે GSSSB હોય કે CCE ની એક્ઝામ હોય કે પછી GPSC ની કોઈ એક્ઝામ હોય, કેન્દ્ર સરકારની એક્ઝામ હોય UPSC, એ લોકો પણ આ બુક છે વાંચી શકે છે. એટલે જો તમારે બુક પરચેસ કરવી હોય તો તમે કરી શકો છો બુક પરચેસ. બાકી આપણે આના પછીની નેક્સ્ટ બુકનો રિવ્યુ છે મારા નેક્સ્ટ વિડીયોમાં કરશી. ત્યાં સુધી થેન્ક યુ.